એ સિદ્ધાચલજી મહાતીરથ એ ચતુર્થી તીરથના આદેશ્વર ભગવાન સર્વ હરિયન ભગવાન એ શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન એ 24 હરિયન પરમાત્મા એ શ્રી 1008 પાર્શ્વનાથ ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન 20 હરિયન ભગવાન સર્વ કેવળજ્ઞાની સાધુ ભગવંતો માતા જય તલેટી માતા શત્રુંજય મહાતીરથ માતા રાયણ પગલા માતા પુંડિક સ્વામી આપ સૌ અમારા આ ભાવના ભાવના ભગવાન છો, માતા પિતા છો, ધર્મગુરુ છો, સદગુરુ છો, સુગુરુ છો, અમારો સર્વસ્વ છો, સર્વે સર્વા છો. હું આ ભાવ માટે આપની આપના ચરણોની શરણમાં આવ્યો છું. મારા આત્માને મોક્ષ આપજો, મોક્ષ આપજો, મોક્ષ આપજો. અને આપને નમ્ર વિનંતી કરું છું કે મારે જે પણ કોઈ કર્મના ઉદયને કારણે મને આરોગ્યમાં તબિયતમાં તકલીફ થઈ રહી છે, ઉપદ્રવ થઈ રહ્યો છે, મારી તકલીફ ઉપદ્રવ સંકટ દૂર કરો અને મારું હૃદયનું આરોગ્ય, મારા શરીરનું આરોગ્ય સારું થઈ જાય, મારી રક્ષા થાય. આટલી મારા મનની વાત આપની પાસે મૂકું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. એ સિદ્ધાચલજી મહાતીરથ એ ચતુર્થી તીરથના આદેશ્વર ભગવાન સર્વ હરિયન ભગવાન એ શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન એ 24 હરિયન પરમાત્મા એ શ્રી 1008 પાર્શ્વનાથ ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન 20 હરિયન ભગવાન સર્વ કેવળજ્ઞાની સાધુ ભગવંતો માતા જય તલેટી માતા શત્રુંજય મહાતીરથ માતા રાયણ પગલા માતા પુંડિક સ્વામી આપ સૌ અમારા આ ભાવના ભગવાન છો, માતા પિતા છો, ધર્મગુરુ છો, સદગુરુ છો, સુગુરુ છો, અમારો સર્વસ્વ છો, સર્વે સર્વા છો. હું આ ભાવ માટે આપની આપના ચરણોની શરણમાં આવ્યો છું. મારા આત્માને મોક્ષ આપજો, મોક્ષ આપજો, મોક્ષ આપજો. અને આપને નમ્ર વિનંતી કરું છું કે મારે જે પણ કોઈ કર્મના ઉદયને કારણે મને આરોગ્યમાં તબિયતમાં તકલીફ થઈ રહી છે, ઉપદ્રવ થઈ રહ્યો છે, મારી તકલીફ ઉપદ્રવ સંકટ દૂર કરો અને મારું હૃદયનું આરોગ્ય, મારા શરીરનું આરોગ્ય સારું થઈ જાય, મારી રક્ષા થાય. આટલી મારા મનની વાત આપની પાસે મૂકું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. એ સિદ્ધાચલજી મહાતીરથ એ ચતુર્થી તીરથના આદેશ્વર ભગવાન સર્વ હરિયન ભગવાન એ શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન એ 24 હરિયન પરમાત્મા એ શ્રી 1008 પાર્શ્વનાથ ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન 20 હરિયન ભગવાન સર્વ કેવળજ્ઞાની સાધુ ભગવંતો માતા જય તલેટી માતા શત્રુંજય મહાતીરથ માતા રાયણ પગલા માતા પુંડિક સ્વામી આપ સૌ અમારા આ ભાવના ભગવાન છો, માતા પિતા છો, ધર્મગુરુ છો, સદગુરુ છો, સુગુરુ છો, અમારો સર્વસ્વ છો, સર્વે સર્વા છો. હું આ ભાવ માટે આપની આપના ચરણોની શરણમાં આવ્યો છું. મારા આત્માને મોક્ષ આપજો, મોક્ષ આપજો, મોક્ષ આપજો. અને આપને નમ્ર વિનંતી કરું છું કે મારે જે પણ કોઈ કર્મના ઉદયને કારણે મને આરોગ્યમાં તબિયતમાં તકલીફ થઈ રહી છે, ઉપદ્રવ થઈ રહ્યો છે, મારી તકલીફ ઉપદ્રવ સંકટ દૂર કરો અને મારું હૃદયનું આરોગ્ય, મારા શરીરનું આરોગ્ય સારું થઈ જાય, મારી રક્ષા થાય. આટલી મારા મનની વાત આપની પાસે મૂકું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.